અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો અવિરત વરસાદ ખાસ દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વરસી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને વલસાડમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે અને એટલો વરસી રહ્યો છે કે અનેક વિસ્તારો જે છે તે જળ તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે। અવિરત વરસાદને પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાની સમસ્યાને પગલે સ્થાનિકો જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા અત્યારે જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારો જે છે તેમાં વાહનો એક તરફ ફસાયા હોય તેવી પણ સમસ્યા વાહન ચાલકોને થઈ હતી તો કેટલાક લોકો જે છે ત્યાં પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। અનેક એવા વિસ્તારો વલસાડના કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે અને હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે કે હજુ પણ 5 દિવસ સુધી આ પ્રકારની સ્થિતિનો સામનો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કરશે અને રાજ્યમાં પણ સાર્વત્રિક વરસાદ જે છે તે વરસી શકે તે પ્રકારની સ્થિતિ છે। વલસાડ જિલ્લામાં બપોર પછી ફરીથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને એ વરસાદ એટલો વરસ્યો છે કે અનેક જે બજારો છે મુખ્ય બજારના જે રસ્તાઓ છે તે રસ્તા અત્યારે પાણીના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો અહીં કરવાનો વારો આવ્યો છે। તો સૌરાષ્ટ્રમાં એક તરફ સાંભેલાધાર વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી તે જ પ્રકારે અત્યારે ભારે વરસાદ અહીં વરસેલો જોવા મળી રહ્યો છે। અનેક જે નદીઓ છે, સ્થાનિક નદીઓ તે ગાંડીતૂર થઈ છે, બીજી તરફ જે ડેમ છે તે પણ છલોછલ ભરાઈ ગયા છે અને તેને પગલે ડેમમાંથી પણ પાણી છોડવાની ફરજ પડી છે। પરંતુ ખાસ વલસાડની જો વાત કરીએ, વલસાડમાં અવિરત વરસાદ બપોર બાદથી અત્યારે વરસી રહ્યો છે અને સૌથી વધુ વરસાદ ઉમરગામ અને પારડીમાં વરસ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। ઉમરગામમાં જીઆઈડીસી વિસ્તાર છે, સ્ટેશન વિસ્તાર છે, આ તમામ એવા વિસ્તારો કે જે અત્યારે જળ તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે। ઉમરગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ઓવરઓલ જો જોવા જઈએ તો વરસાદની શરૂઆતમાં એટલે કે સિઝનની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને હવે ફરી એકવાર દક્ષિણ ગુજરાતના વલસાડમાં ઉમરગામમાં ખાસ અત્યારે વરસાદ વરસી રહ્યો છે। જાવેદ ખાન પાસેથી વધુ વિગતો મેળવીએ। જાવેદ, કેવા પ્રકારની પરિસ્થિતિ હાલ ત્યાં વરસાદની? જી, જે પ્રકારે બપોર બાદ જે છે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ પોતાની બેટિંગ જે છે એ ફરી શરૂઆત કરી છે, ત્યારે ઉમરગામમાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ પડતા ઉમરગામના અલગ અલગ વિસ્તારોમાં જે છે પાણી ભરાઈ ચૂક્યા છે। ઉમરગામનો સ્ટેશન વિસ્તાર હોય, આદર્શનગર સોસાયટી હોય, જીઆઈડીસી વિસ્તાર હોય, શિવમ રેસિડેન્સી જેવા વિસ્તારોમાં જે છે ઘૂંટણસમાં પાણી ભરાતા જે લોકોને જે છે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હાલ જે છે મેઘરાજાની જે બેટિંગ છે વલસાડ જિલ્લામાં યથાવત છે, ત્યારે ઉમરગામ સહિત જે છે પારડી તાલુકામાં પણ એ જ પ્રકારનો વરસાદ પડ્યો છે, જેને લઈને જે છે રસ્તા ઉપર પાણી ભરાઈ જવા પામ્યા છે। જી જાવેદ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે વલસાડમાં જોવા મળી રહી છે કે અવિરત વરસાદ ત્યાં વરસી રહ્યો છે અને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, પરંતુ સતત 3 દિવસથી અવિરત વરસાદ જ્યારે સૌરાષ્ટ્રમાં વરસી રહ્યો હતો ત્યારે એ સૌરાષ્ટ્રમાં વરસાદે હવે વિરામ લીધો છે, પરંતુ વિરામ લીધો છે તેમ છતાં પણ ત્યાં પાણી ઓસર્યા નથી અને અનેક વિસ્તારો જે છે તે અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યા છે। વેરાવળ હોય, જુનાગઢ હોય, મીઠાપુર દ્વારકા હોય, પોરબંદર હોય, ઘેર પંથક હોય, તમામ વિસ્તારો અત્યારે જળ તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે અને અવિરત પાણી અહીં ભરાયેલા જોવા મળી રહ્યા છે અને પરિસ્થિતિ એવી છે કે જનજીવન અહીં સાવ અસ્તવ્યસ્ત થયેલું જોવા મળી રહ્યું છે। અનેક રસ્તાઓ જે છે તેના પરથી પણ પાણી પસાર થઈ રહ્યા છે, જે લો લેવલ કોઝવે હોય છે તેનાથી પણ પાણી પસાર થઈ રહ્યા છે, જેને પગલે અનેક ગામો જે છે તે પણ સંપર્ક વિહોણા થયા છે। તો આ પ્રકારની પરિસ્થિતિ સૌરાષ્ટ્રમાં અવિરત જોવા મળી રહી છે। પોરબંદરમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે, આ તરફ દ્વારકામાં પણ અવિરત વરસાદ વરસ્યો છે અને આ વરસાદને પગલે વધુ પાણી આવવાને પગલે અનેક જે ગામો છે તે સાવ સંપર્ક વિહોણા થઈ ગયા છે। અનેક ગામોમાં વીજળી પણ ડૂલ થઈ ગઈ છે। તે પ્રકારની સ્થિતિનો સામનો ગામવાસીઓ જે છે તે કરી રહેલા જોવા મળી રહ્યા છે અને હવે કહી રહ્યા છે તે લોકો વરસાદને કે બસ કર બાપલિયા, હવે કેટલો વરસીશ, કારણ કે 3 દિવસથી સતત અવિરત વરસાદ અહીં વરસી રહ્યો છે, જેને પગલે આ પ્રકારની સ્થિતિનો સામનો અહીં લોકો કરવા મજબૂર થયા છે। તો અલગ અલગ જિલ્લાઓની વાત કરીને ખાસ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો દ્વારકા જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસ્યો અને જેને પગલે અનેક એવા વિસ્તારો જે જળ તરબોળ થયા હતા। ખાસ જામ ખંભાળિયાની વાત કરીએ તો ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને એવો વરસાદ વરસ્યો કે અનેક વાહનો જે છે તે પાણીમાં ડૂબી ગયા હતા। ઉપરાંત લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા। તે પ્રકારની સ્થિતિનો સામનો પણ ત્યાં લોકો કરી રહ્યા હતા। જે લો લેવલ કોઝવે હોય છે તેના પરથી પણ પાણી પસાર થયેલા જોવા મળ્યા। કશ્યપ જોશી પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। કશ્યપ, કેવી પરિસ્થિતિ હાલ ત્યાં? દ્વારકામાં જે પ્રમાણે અવિરત વરસાદ વરસ્યો અને તેના કારણે જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વરસાદે તો અહીં વિરામ લીધો છે,
પરંતુ અનેક વિસ્તાર એવા છે કે જે હજી પણ પાણીમાં ગરકાવ હોવાનું સામે આવી રહ્યું છે. દ્વારકાથી ચરખલા ગુરગઢ હાઈવે જે છે તે હાઈવેમાં પાણી જે છે તે ભરાઈ ગયા છે. આસપાસના ખેતરો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો દ્વારકાથી આગળ જઈએ તો મીઠાપુર ગામ આવે છે ને મીઠાપુરનું જે ઉદ્યોગનગર છે તે આખો વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ છે. તો સૂરજકોટડી વિસ્તાર છે તેમાં હજી પણ લોકોના ઘરમાં પાણી યથાવત છે ને તે લોકો કહી રહ્યા છે કે જે અનરાધાર વરસાદ વરસ્યો છે તેના કારણે ઘરમાં લગભગ 3 થી 4 ફૂટ પાણી જે છે તે આવી ગયા હતા. નગરપાલિકા દ્વારા જળ નિકાસ માટે યોગ્ય વ્યવસ્થા નથી કરવામાં આવી ને તેના કારણે સમગ્ર વિસ્તાર પાણી જે છે તે થઈ ગયો છે. દ્વારકા સિટી વિસ્તાર છે કે મોટી સંખ્યામાં યાત્રાળુઓ જે છે તે અહીંયા આવતા હોય છે. આજે લગભગ 24 કલાકથી વધારે સમય થઈ ગયો છે તેમ છતાં ભદ્રકાળી ચોક વિસ્તાર છે ત્યાં પણ ઘૂંટણસમા પાણી જે છે તે અહીં નજરે પડ્યા હતા. આમ જનજીવન છે તે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નહીં માત્ર લોકો અને ઉદ્યોગપતિ કે વેપારીઓ પરંતુ ખેડૂતોને પણ અહીં મોટું નુકસાન છે તે થયું છે. સતત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જુવાર, કપાસ, મગફળી સહિતના પાકો જે છે તેને પણ ભારે નુકસાનની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો કહી રહ્યા છે કે જે સતત વરસાદ વરસ્યો છે તેના કારણે ખેતરો જે છે તે પાણીમાં ગરકાવ થયા છે અને તેના કારણે ખેડૂતોને આગામી સમયમાં મોટું નુકસાન વેઠવું પડશે. જી સમગ્ર માહિતી આપવા માટે ન માત્ર શહેરી કે ગ્રામીણ વિસ્તારમાં જે ખેતરો આવેલા છે તે પણ જળ તરબોળ થયેલા અત્યારે જોવા મળી રહ્યા છે. તેમાં પણ પાણી ભરાઈ ગયા છે જેને પગલે ખેડૂતોને પર પાળવાની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ પરિસ્થિતિ ન માત્ર શહેરી વિસ્તારમાં છે પરંતુ ગ્રામ્ય વિસ્તારો પણ તેનાથી અળગા નથી. ત્યાં પણ અવિરત વરસાદ વરસ્યો છે અને ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે જેને પગલે ત્યાં નુકસાની ભારે જોવા મળી રહી છે. દ્વારકામાં પડેલા ભારે વરસાદને કારણે નહીં માત્ર ઉદ્યોગો અને લોકોને નુકસાન થયું છે પરંતુ ખેડૂતોને પણ રોવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે દ્વારકા પોરબંદરની આસપાસ રહેલા ખેતરો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને સમજવું મુશ્કેલ થઈ જાય છે કે આ ખેતર છે કે પછી નદી નાળા કે તળાવ છે. અહીં આસપાસની વાત કરીએ તો તલનું વાવેતર કરવામાં આવે છે, જુવારનું વાવેતર થાય છે, મગફળી કપાસના પણ વાવેતરો છે તે આ વિસ્તારમાં કરવામાં આવતા હોય છે. અહીંયા આપણી સાથે ખેડૂતો છે તેની સાથે વાત કરીશું. આપણે શેનું ખેતી કરી રહ્યા સાહેબ? મારે આ વર્ષે કપાસ છે ને તલ છે. તલ તો ગયા છે, સાવ પૂરું થઈ ગયું છે કેમ કે વરસાદ લગાતાર ચાલુ છે એના કારણે તલમાં નીકળ્યા ડાયરેક્ટ મરી ગયા. બરાબર ને? હવે કપાસ વાવેલ છે એમાં આજે લગાતાર 3-4 દિવસથી વરસાદ ચાલુ છે તો એના કારણે હવે એની કપાસની એટલી ઉંમર છે નહીં કેટલું વરસાદ સહન કરી શકે. અને એમાંય ભગવાનને જ્યારે સ્નાન કરવાનું મન થતું હોય છે ત્યારે હું એક દ્રશ્યો બતાડીશ કે આ દ્રશ્યો છે કકરાસ કુંડના જે ઇસ્કોન ગેટની અંદર આવેલું છે. અતિ પૌરાણિક આ કુંડ છે. અહીં રાંદલ માતા અને સત્યનારાયણ ભગવાનનું મંદિર પણ છે અને આ જે કુંડ છે ત્યાં વર્ષોની પરંપરા મુજબ ભગવાન કૃષ્ણની બાલ સ્વરૂપને અહીં સ્નાન કરવામાં લઈ આવે છે. ખાસ કરીને જે ઝીલણા એકાદશી હોય છે ત્યારે હું મારી સામેના જે દ્રશ્યો બતાડવા માગીશ કેમેરામેનને કહીશ કે ત્યાંથી જે પગથિયા ઉતરી અને ભગવાનની શાહી સવારીને કૃષ્ણ ભગવાનની અહીં આ જ કુંડમાં સ્નાન કરવામાં વરસાદના દ્વારકા અને કૃષ્ણ નગરીને ખાસ કરીને જૂની નગરપાલિકાને ભદ્રકાલીના વિસ્તાર ઉપર સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે ત્યારે હું આપને આ દ્રશ્યો બતાડવા માગીશ કે હાલમાં આપ જોઈ શકો છો આ ભદ્રકાલી વિસ્તાર છે જે ત્રણબતી ચોકથી લઈ અને રબારી ગેટ સુધીનો આ વિસ્તાર છે. અહીં આપ જોઈ શકો છો હાલના દ્રશ્યો કે વરસાદે વિરામ લીધો છે પણ પાણી હજી પણ ભરાયા છે અને આ જ વિસ્તારમાં અનેક હોટલો છે, રેસ્ટોરન્ટ છે અને બેંકો આવેલી છે, એટીએમો આવેલા છે પણ હજી લોકોનું જનજીવન ક્યાંક ને ક્યાંક ખોરવાયેલું છે. લોકોનું જનજીવન દ્વારકામાં તો ખોરવાયેલું જોવા મળી રહ્યું છે પરંતુ આ પ્રકારની સ્થિતિ જે છે તે જૂનાગઢમાં પણ જોવા મળી રહી છે. જૂનાગઢમાં પણ અવિરત વરસાદ વરસ્યો એટલો વરસ્યો કે અહીં અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા થઈ ગયા છે. આખરે જૂનાગઢમાં કયા પ્રકારની સ્થિતિ વરસાદને લઈને અને વરસાદ બંધ થયા બાદ પાણી જ્યારે હજુ ઓસર્યા નથી તેને લઈને કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે કેતન ઓઝા પાસેથી વધુ વિગતો મેળવીએ. કેતન, ચોક્કસ સંકેત કે જે રીતે જૂનાગઢ પંથકની વાત કરીએ તો ધોધમાર વરસાદ છેલ્લા 3 દિવસથી વરસી રહ્યો છે તેને કારણે કેશોદનું મગરવાડા ગામ હાલ તો સંપર્ક વિહોણું બન્યું છે. પંથક મુશળધાર વરસી રહ્યો છે તેને કારણે જે સાબલી નદી છે તેમાં પાણીની જોરદાર ને રેકોર્ડ બ્રેક આવક થઈ છે. તેના 9 દરવાજા 4 ફૂટ જેટલા ખોલવામાં આવે છે તેને કારણે મગરવાડા ગામમાં છે તે પાણી ઘૂસી ગયું છે અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. હાલ તો ગામ છે સંપર્ક વિહોણું બન્યું છે પરંતુ મદદ માટેની સરકાર પાસે જે છે તે તંત્ર પાસે અપીલ કરી રહ્યા છે. અને ઉપરાંત જે રીતે મેંદરા તાલુકાની વાત કરીએ અને જે ખેડ પંથકની વાત કરીએ તમામ જે ગામડાઓ જે સંપર્ક વિહોણા બન્યા છે તે મોટાભાગના ગામડાઓમાં જે છે ખેતીને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જી
જી કેતન, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તમામની વચ્ચે જામનગરમાં પણ અવિરત વરસાદ વરસ્યો ને એવો વરસ્યો કે ત્યાં પણ અનેક નીચાણવાળા જે વિસ્તારો છે તે જળ તરબોળ થઈ ગયા અને ત્યાં પણ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો અત્યારે વારો આવ્યો છે। વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, સામાન્ય જે લોકો છે તે પણ પરેશાન થઈ રહ્યા છે અને સાથે સાથે ખેડૂતો પણ અહીં પરેશાન થઈ રહ્યા છે। એક તરફ વાવણી લાયક વરસાદ વરસવાનો છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ક્યાંક સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક વરસાદની ઘટ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં સંવેદનશીલ વરસાદ પડી રહ્યો છે ત્યારે સતત જામનગરમાં બીજા દિવસે વરસાદ પડી રહ્યો છે। તમે જોઈ શકો છો કે જામનગર શહેરમાં માત્ર 20 મિનિટની અંદર જ જામનગર શહેરના જે પટેલવાડી વિસ્તાર છે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે। તમે જોઈ શકો છો કે હાલ જામનગર શહેરના જે આ પટેલવાડી વિસ્તાર છે ત્યાં લોકો અત્યારે પહેલા જ સારા વરસાદની મોજ માણી રહ્યા છે। તો બીજી તરફ વાત કરીએ તો ગોઠણસમાં જે પાણી ભરાયા છે તો લોકોને વાહન વ્યવહારમાં ચલાવવામાં પણ તકલીફ પડી રહી છે। પહેલા જ પોરબંદરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો હતો। વરસાદે વિરામ લીધો છે પરંતુ હજુ પણ તંત્રના પાપે લોકોના ઘરોમાં પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે અને આ ઉપરાંત પોરબંદરમાં કળછ નામનું જે ગામ છે તે સંપર્ક વિહોણું થઈ ગયું છે। તે પ્રકારની પરિસ્થિતિનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે। ગામ સંપર્ક વિહોણું એટલા માટે થયું છે કારણ કે લો લેવલ કોઝવે ત્યાં હતો, તેના પરથી પાણી ફરી વળ્યા છે અને જે જરૂરિયાતની વસ્તુઓ છે તે પણ લેવામાં અસમર્થ અત્યારે ત્યાંના લોકો જોવા મળી રહ્યા છે। પોરબંદરના લક્ષ્મીનગર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પણ પાણી ભરાયા હતા। તે પાણી તો ઓસરી ગયા છે પરંતુ નગરપાલિકાની બેદરકારીના કારણે આ લક્ષ્મીનગર વિસ્તારમાં ફરી પાણી ભરાઈ ગયા છે। હાલના જે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે સ્થાનિકો છે તેમને પણ હાલાકી પડી રહી છે। સ્થાનિકો છે તે ઘરની બહાર નગરપાલિકાના વિરોધમાં ઉતરી ગયા છે અને નગરપાલિકા હાઈ હાઈના નારા પણ લગાવ્યા હતા। હાલ પાલિકા દ્વારા પંપ મૂકવાના વચનો આપવામાં આવ્યા હતા પરંતુ વહેલી સવારથી જ લોકો છે તે ઘરની બહાર નીકળી ગયા હતા। લોકો આક્ષેપ કરી રહ્યા છે કે આ પરિસ્થિતિમાંથી તેઓ બહાર કેવી રીતે નીકળશે, સોલ્યુશન શું તેનું તે સવાલ અત્યારે કરવામાં આવી રહ્યો છે। તેની વચ્ચે વેરાવળમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ એવો વરસી રહ્યો છે કે અનેક વિસ્તારો જે છે તે જળ તરબોળ થયેલા જોવા મળી રહ્યા છે। નાવરદા ગામ જે છે તે સાવ જળબંબાકારની સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યું છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઇન્દ્રોઈનો જે રસ્તો જે છે, નાવરદાથી ઇન્દ્રોઈ તરફ જવાનો જે રસ્તો જે છે તે આખો પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોને ભારે તકલીફ થતી અહીં જોવા મળી રહી છે। રાકેશ જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। રાકેશ, કયા પ્રકારની પરિસ્થિતિ હાલ વરસાદને લઈને ત્યાં? અંકિત, ચોક્કસથી આજે ત્રીજા દિવસે પણ મેઘરાજા અવિરતપણે મુશળધાર વરસ્યા હતા ને જેના પગલે વેરાવળના ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક અસર જોવા મળી હતી। જે નાવદરા અને ઇન્દ્રોઈ ગામને જોડતો જે મુખ્ય માર્ગ છે ત્યાં કમરસમાં પાણી ભરાઈ ચૂક્યા હતા તો નાવદરા ગામ પેટમાં ફેરવાયું હોય તેવી પણ સ્થિતિ જોવા મળી હતી। નાવદરા ગામની જે સ્કૂલમાં પાણી ઘૂસી ચૂક્યા હતા। જોકે બપોર બાદ મેઘરાજાએ આંશિક વિરામ લીધો છે પરંતુ હજુ પણ જ્યારે વધુ વરસાદની આગાહી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ વર્તાઈ રહી છે। જી રાકેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો અવિરત વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે ત્યાંની જે સ્થાનિક નદી છે તે ગાંડીતુર થવાની અને તેવામાં ગીર સોમનાથની ખાસ હિરણ નદી જે છે તે ગાંડીતુર થયેલી અત્યારે જોવા મળી રહી છે। અલગ અલગ જે સ્થાનિક નદીઓ છે તેમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। હિરણ નદીનું રૌદ્ર સ્વરૂપ અત્યારે અહીં જોવા મળી રહ્યું છે। મીઠાપુર તરફ જતા જે રસ્તા છે તેના પર પાણી ભરાયા છે અને તેને પગલે વાહન ચાલકોને અહીં આવન જાવનમાં તકલીફ ચોક્કસપણે પડી રહી છે। ગીર જંગલમાં અનરાધાર મેઘરાજાની મેઘવર્ષા થઈ રહી છે અને જેના પગલે હિરણ નદીમાં ભારે ઘોડાપૂર આવ્યા છે। હિરણ નદીના પાણી છે તે ઉમરેઠી સ્થિત હિરણ 2 ડેમમાં સંગ્રહિત થઈ રહી છે અને હિરણ 2 ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના 7 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા છે જેના પગલે હિરણ નદીમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ છે। આપ જે જોઈ શકો છો તે સોમનાથ નજીકના જે આ હિરણ નદીના દ્રશ્ય છે। હિરણ નદી ગાંડીતુર બની છે તો બીજી તરફ જે મીઠાપુર ગામને જોડતો જે રસ્તો છે તે પણ અહીં પાણીમાં ફેરવાયો છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે ગીર જંગલમાં પણ મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે અને જેના પગલે હિરણ 2 ડેમમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ છે। હાલ હિરણ ડેમના જે 7 દરવાજા છે તે 2-2 ફૂટ ખોલવાની ફરજ પડી છે અને પાણીનો જે ધસમસતો પ્રવાહ છે તે હિરણ નદીમાં આવી રહ્યો છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે સોનારિયા ગામની ભાગોળેથી પસાર થતી હિરણ નદીના દ્રશ્ય છે। આપ જોઈ શકો છો કે
ધસમસતા પ્રવાહ સાથે હિરણ નદીમાં જે વિપુલ જળરાશિ નીકળી રહી છે અને આ જે હિરણ નદી છે તે હિરણ નદીમાં જો વધારે પાણી વધે તો જે સોનારિયા ગામના વાડી વિસ્તાર છે તેમાં પણ ઘૂસી શકવાની સંભાવના છે. સોનારિયા ગામના ખેડૂત યુવાન આપણી સાથે જોડાયા છે, આપણે એમની સાથે સંવાદ કરીશું. શું કહેશો અર્જણભાઈ, શું પરિસ્થિતિ હતી? પાણી અત્યારે હિરણ 2 ડેમનું પુલ અત્યારે આવી ગયું છે. થોડાક સમયની અંદર એમ સમજો ને કે રસ્તામાં વાડી વિસ્તારમાં કરી જવાની તૈયારી છે. વેરાવળ શહેરમાં આજે ત્રીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેના પગલે શહેરના ભાગોળેથી પસાર થતી દેવકા નદીના પાણી છે તે વેરાવળમાં ઘૂસી રહ્યા છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે વેરાવળના સોસાયટી વિસ્તારના દ્રશ્યો છે, જે ટાગોરનગર, ગીતાનગર સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. તો બીજી તરફ જે બાળકો છે, બાળકો પણ રોડ ઉપર નદીઓ વહી રહી છે અને આ નદીમાં ક્રિકેટની મોજ માણતા નજરે પડી રહ્યા છે. ખાસ કરીને લોકોમાં, વેરાવળના શહેરીજનોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં ભારે પાણી ભરાઈ જવાની શક્યતાઓના પગલે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. હવે સૌરાષ્ટ્રમાં જ્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને નદીઓમાં જ્યારે ઘોડાપૂર આવ્યા છે ત્યારે અનેક ગામો જે છે તે સંપર્ક વિહોણા થયા છે. અનેક નદીઓ જે છે તેમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જેમાં માળિયાહાટીનાની મેઘલ અને વ્રજમી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. માણિયાથી પંકવવા જવાનો જે રસ્તો છે તેના પરથી પાણી પસાર થઈ રહ્યા છે, વાહન ચાલકોને તકલીફ થઈ રહી છે અને સ્થાનિક નદીઓ ઘોડાપૂરની સ્થિતિનો સામનો હાલ કરી રહેલી જોવા મળી રહી છે. જેને પગલે નીચાણવાળા જે વિસ્તારો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે અને એલર્ટ કરવાની સાથે તેમને અન્યત્ર ખસી જવા માટે પણ કહેવામાં આવ્યું રહ્યું છે. તો બીજી તરફ ઘેર પંથકમાં ફરી એકવાર મેઘો મંડાયો છે અને ત્યાં વધુ વરસાદ થાય તેવી શક્યતાઓ જે છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. કેતન ઓઝા પાસેથી વધુ વિગતો મેળવીએ. કેતન, જે રીતે સવારથી જ જુનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ત્રીજા દિવસે પણ પોતાની ધમાકેદાર બેટિંગ ચાલુ કરી છે, ત્યારે વ્રજમી નદીના જે પાણી છે તે કોઝવે પર હાથીના તાલુકાની મેઘલ અને વ્રજમી નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને જે માણિયાથી પાણેકવા જવાનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે. ઉપરાંત સાબલી નદીમાં પણ રેકોર્ડ પાણીની આવક થઈ છે, જેને કારણે સાબલી ડેમના 9 દરવાજા 4 ફૂટ જેટલા ખોલવામાં આવે છે. જેને લઈને જે આ નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે અને સાવચેત રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. જી કેતન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો જૂનાગઢમાં આ પ્રકારની સ્થિતિ છે કે જ્યાં સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. બીજી તરફ જામજોધપુરમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. અહીં પણ અવિરત વરસાદ વરસતા જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. લોકોના ઘરો સુધી પાણી જે છે તે ફસાયેલા ગયેલા જોવા મળી રહ્યા છે, જેને પગલે જે સ્થાનિક લોકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જામજોધપુરના અલગ અલગ વિસ્તારો અને ખાસ ખરાવાડ વિસ્તાર જે છે તેમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ભારે વરસાદથી ખરાવાડ પાણી જ પાણી થઈ ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જે સ્થાનિક લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ક્યાંક ઘૂંટણસમાં તો ક્યાંક કેડસમાં પાણી ભરાઈ ગયા છે. અનેક વાહનો જે છે ત્યાં ભરાયેલા પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. એસટી બસ જે છે તે પણ આ ભરાયેલા પાણીમાં ફસાઈ ગઈ હતી. જે સ્થાનિક લોકો છે તે હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું છે. જામજોધપુરમાં આ પ્રકારની સ્થિતિનો સામનો જે છે તે સ્થાનિકો કરી રહ્યા છે. પરિસ્થિતિ એટલી બગડી કે એસટી બસ પણ આ ભરાયેલા પાણીમાં ફસાઈ ગઈ હતી. દર્શન મકવાણા પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. દર્શન, જણાવશો કે આ પ્રકારની પરિસ્થિતિ હાલ ત્યાં? જામજોધપુરમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે અને ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરનો જે ખરાવાડ વિસ્તાર છે તેમાં પૂરના દ્રશ્યો સર્જાયા છે અને તે નીચાણવાળો વિસ્તાર હોવાથી અહીં એક કાર પણ ફસાઈ હતી, પણ સદનસીબે કોઈને જાનહાની ન થઈ. અને સાગર ડેમના હાલ અત્યારે 8 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે અને કોટડા બાવીસી ડેમ ફુલઝરના ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. જી દર્શન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો આ તરફ જૂનાગઢનો મધુવંતી ડેમ જે છે તે પણ ઓવરફ્લો થયો છે અને તેમાં પણ ભરપૂર પાણીની આવક થઈ રહી છે, જેને પગલે આ ડેમ ઓવરફ્લો થયો છે અને તેને જ પગલે જે નીચાણવાળા વિસ્તારો હોય છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
મેંદરડામાં આજ સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને કારણે જે મધુવંતી ડેમ છે તે ઓવરફ્લો થયો છે અને ખાસ કરીને તેના મધુવંતી નદીમાં જે છે ઘોડાપૂર આવ્યું છે અને જે ગામનો કોઝવે છે મેંદરડાનો એ ધોવાઈ ગયો છે. આપ જોઈ શકો છો કે તેના જે કોઝવે છે ધોવાઈ ગયું છે, તેની ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે. ખાસ કરીને જે નીચેના વાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવે છે. આપણી સાથે ગામના સ્થાનિકો છે, વનવાસી રહ્યા છું. ખાસ કરીને ટીપરિયાભાઈ, જે રીતે પુલ પરથી પસાર થઈ છે પાણી, શું મુશ્કેલી છે? સતત 2 કલાકથી વરસાદ વરસી રહ્યો, માલણકા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. તો આ તરફ જૂનાગઢના મેંદરડામાં પણ મેઘો અનરાધાર વરસી રહ્યો છે અને એવો વરસી રહ્યો છે કે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા અહીં જોવા મળી રહ્યા છે. અનેક જે નીચાણવાળા વિસ્તારો છે, આ ઉપરાંત જે ખેતરો છે તેમાં પણ જળબંબાકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. જોઈ શકો છો કે જે રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે મેઘરાજે, અત્યારે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આ સરેલીઓ નદી ઉપરનો જે પુલ છે, જે કોઝવે હતો તે પણ ધોવાઈ ગયો છે, જે છે વેર વિખેર થઈ ગયો છે. આશરે બીજા વિભાગમાં રીતે બીજી કાંઠે રહેતા તમામ કેટલા 50 જેટલા પરિવારો છે, ત્યાં 200 લોકો રહે છે, તેની અવરજવર મુશ્કેલી છે. બાળકોને સ્કૂલે જવા માટેની પણ તકલીફ પડી રહી છે. મારા ગામમાં 3 પુલ તૂટી ગયા, સુરક્ષા દિવાલ, પછી એક ડેમ તૂટી ગયો, સામે કાંઠે 200 કુટુંબ જે છે ત્યાં નિશાળે આવરો જાવરો બંધ થઈ ગયો છે, જેથી કરીને તાત્કાલિક અસરથી અમારો પુલ બનાવી દેવા નમ્ર વિનંતી. તો આ તમામની વચ્ચે વરસાદી વાતાવરણ છે અને વરસાદમાં આપણે જાણીએ છીએ કે રસ્તાઓની હાલત ખસ્તા થઈ જાય છે. ગમે તેટલો પાકો રસ્તો બનાવી દો, પરંતુ એક જ વરસાદમાં અથવા તો વરસાદ વરસે ત્યારે રસ્તાની હાલત ખરાબ થઈ જતી હોય છે. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે રાજ્યમાં અલગ અલગ જે નગરપાલિકાઓ છે તેમાં પૈસા વહેંચવામાં આવશે અને જે રસ્તાઓ છે તેનું રીસર્ફેસિંગનું કામ જે છે તે કરવામાં આવશે. એટલે કે વરસાદી સિઝન પૂર્ણ થયા બાદ આ રીસર્ફેસિંગનું કામ શરૂ કરવામાં આવશે. તો આ તમામની વચ્ચે હજુ પણ 5 દિવસ આ પ્રકારની સ્થિતિ વરસાદની રાજ્યમાં જોવા મળી શકે છે. સાર્વત્રિક વરસાદ વરસશે. 3 જેટલી સિસ્ટમ જે છે તે રાજ્યમાં સક્રિય થઈ છે, જેને પગલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને उत्तर गुजरात में भारे वरसाद वरसी શકે છે. 5 दिनों की बात करें तो गुजरात में जो है अगले 3 दिनों के लिए जो है कई हिस्सों में जो है भारी से अत्यधिक बारिश देखने को मिल सकती है. एक्सट्रीमली रेनफॉल की वार्निंग जो है कई हिस्सों में गुजरात तथा सौराष्ट्र कच्छ के जिलों में दी गई है. साथ ही साथ चौथे 5वें दिन की बात करें तो उसमें जो है सौराष्ट्र कच्छ और गुजरात के कई हिस्सों में जो है हैवी से वेरी हैवी रेनफॉल देखने को मिलेगा. साथ ही अगर हम बात करें पिछले 24 घंटों में कैसा रहा है मौसम, उसमें जो है गुजरात तथा सौराष्ट्र कच्छ में, तो सौराष्ट्र कच्छ में जो है वेरी हैवी हमें द्वारका में देखने को मिला है, जहां 148 मैक्सिमम रेनफॉल दर्ज किया गया है. साथ ही તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તો અવિરત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ હજુ પણ રાજ્યના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ વરસ્યો નથી અથવા તો વરસાદી પાણીની ઘટ અહીં જોવા મળી રહી છે. રાજ્યમાં આખરે કેટલા જિલ્લાઓ એવા છે અને કયા કયા જિલ્લાઓ એવા છે, જિગ્નેશ પટેલ પાસેથી વધુ વિગતો મેળવીએ. જિગ્નેશ. અંકિત, એક તરફ ગુજરાતમાં વરસાદ છે તો અન્ય એવા કેટલાક ભાગો છે ગુજરાતના કે જ્યાં હજી સરેરાશ ટકા કરતાં પણ ઓછો વરસાદ પડ્યો છે. એટલે કે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં જે વરસાદ છે તે ખૂબ જ ઓછો છે અને મધ્ય પૂર્વમાં પણ તેવી જ સ્થિતિ છે. સરેરાશ ગુજરાતમાં 40% જેટલો વરસાદ થવો જોઈતો હતો, પરંતુ તેની સામે ઘણા જિલ્લાઓ એવા છે કે જ્યાં 30% કરતાં પણ ઓછો વરસાદ વરસ્યો છે, જેમાં પાટણની અંદર 21%, બનાસકાંઠાની અંદર 25.88%, મહેસાણામાં 25%, સાબરકાંઠામાં 27%, અરવલ્લીમાં 18%, અમદાવાદ તેની આસપાસના ખેડા, વડોદરા, છોટાઉદેપુર અને આણંદમાં 22 થી 25% જેટલો વરસાદ વરસ્યો છે. તો દાહોદ, મહીસાગર, પંચમહાલ અને ડાંગમાં 20 થી 22% સુધીનો વરસાદ વરસ્યો છે. એટલે કે સરેરાશ જે વરસાદ વરસવો જોઈતો હતો તેના કરતાં હજી ઘણો ઓછો વરસાદ મોટાભાગના ગુજરાતના જિલ્લાઓમાં વરસ્યો છે અને ઘણા જિલ્લાઓ એવા છે કે જે અત્યારે પાણીથી તરબોળ થયેલા છે. એટલે કે એક તરફ ગુજરાતની અંદર નદી નાળાઓ પૂરું જે છે તે અમુક જિલ્લાઓમાં છલકાઈ રહ્યા છે, તો કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં હજી પણ સરેરાશ ટકા કરતાં ઓછો વરસાદ વરસ્યો છે. એટલે કે આગામી સમયમાં જો ત્યાં પૂરતો વરસાદ ન થાય તો ખેતીમાં પણ તેની અસર થઈ શકે છે અને બીજી તરફ પીવાના પાણીની પણ સમસ્યા છે તે આવતા સમયમાં ઊભી થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જી જિગ્નેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તો વાત થઈ રાજ્યની, પરંતુ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને એવો વરસાદ વરસી રહ્યો છે કે વાહન ચાલકોને તો ચોક્કસપણે તકલીફ થઈ રહી છે, પરંતુ સ્થાનિક લોકોને પણ ભારે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે. ખાસ મુંબઈની વાત કરી રહ્યા છે. મુંબઈમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે અને હવામાન વિભાગે વરસાદ લઈને મુંબઈમાં શું આગાહી કરી છે, ધવલ માકડિયા પાસેથી વધુ વિગતો મેળવીએ. ધવલ.
જે અંકિત મુંબઈની અંદર પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ધોધમાર વરસાદને કારણે મુંબઈ શહેરના અનેક રસ્તાઓ અનેક વિસ્તારો પાણી પણ થયા છે. હવામાન વિભાગે પણ વરસાદનું યલો એલર્ટ જાહેર કરી દીધું છે અને ખાસ કરીને એલિફસ્ટોન બ્રિજ જે છે તે વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયા છે અને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત પણ થયું છે. મુંબઈ શહેરમાં સામાન્ય વરસાદ થતાની સાથે જ લોકોનું જીવન પ્રભાવિત થઈ જતું હોય છે, કારણ કે તંત્રના પાપે ત્યાં પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા પણ નથી. સદનમાં સંસદ કાર્ય જે છે તે શરૂ થવાનું છે. બજેટ સત્રની શરૂઆત આવતીકાલથી શરૂ થવા જઈ રહી છે અને તેના પહેલા સર્વદળીય બેઠક જે છે તે બોલાવવામાં આવી છે. 23 જુલાઈએ નિર્મલા સીતારામન જે નાણામંત્રી છે તે બજેટ રજૂ કરવાના છે અને આ સંસદ સત્ર જે છે બજેટ સત્ર જે છે તે 12 ઓગસ્ટ સુધી ચાલવાનું છે. ત્યારે બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. તમામ જે નેતાઓ હતા તેમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજનાથસિંહની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી. ભાજપ સહિત 44 પક્ષોએ તેમાં ભાગ લીધો હતો અને તમામ લોકોએ પોતાના જે વ્યૂ પોઈન્ટ્સ છે તે જણાવ્યા હતા. આ બજેટ સત્ર કોઈ પણ મુદ્દા કોઈ પણ વિવાદ વગર પૂર્ણ થાય તેને લઈને આ તમામ જે નેતાઓ છે તે સહમતિ સાધી હતી. આ સાથે વોર બુલેટિનમાં અત્યારે બસ આટલું જ.